નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 4 ફેબ્રુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હજુ 2 દિવસ માવઠાની સંભાવના છે. કયા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે તેની અપડેટ મેળવીશું. હજુ ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, ક્યાં કમોસમી વરસાદ પડી શકે છે તેની વિગતવાર અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ગઈકાલે 3 તારીખના રોજથી ગુજરાતના અનેક ભાગોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અત્યારે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. આથી ગુજરાતના હવામાનમાં ગઈકાલના રોજથી પલટો આવી ચૂક્યો છે. સૌરાષ્ટ્રના ભાગો, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ જેવા ભાગો તેમજ કચ્છના અમુક ભાગો, ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી સહિતના ભાગોની અંદર પણ ગઈકાલના રોજથી ઘાટા વાદળો જોવા મળી રહ્યા છે. અમુક જગ્યાએ હાઈ લેવલના તો અમુક જગ્યાએ 500 SP પણ વાદળો જોવા મળી રહ્યા છે. આગામી જે આજે 4 તારીખ અને આવતીકાલે 5 ફેબ્રુઆરી દરમિયાન પણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે, જેના કારણે ઘણા ભાગોની અંદર હજુ ઝાપટા પડે તેવી શક્યતા રહેલી છે. આજે 4 તારીખ દરમિયાન પણ વરસાદની સંભાવના છે, પરંતુ ગુજરાતમાં ખાસ તો આ સિસ્ટમ પસાર થઈ રહી છે, જેથી એક સિસ્ટમ બનવાની હતી, સક્રિય બનવાની હતી, તે સક્રિય નથી બની, જેના કારણે ગુજરાતમાં માવઠાની તીવ્રતા ઓછી જોવા મળશે તેમજ વિસ્તારો પણ ઘટાડો થાય તેવી શક્યતા રહેલી છે. પરંતુ મિત્રો, અમુક વિસ્તારોની અંદર ઝાપટા હળવા પડી શકે છે. ખાસ કરીને આજે વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર માવઠાની સંભાવના છે, જેમાં ખાસ કરીને રાજસ્થાન બોર્ડર અડેલા ગ્રામ્ય વિસ્તારની અંદર છૂટાછવાયા ભાગો તેમજ સાબરકાંઠા, બનાસકાંઠાના અન્ય વિસ્તાર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, ઇકબાલગઢ છે, પછી અંબાજી, આબુ, વિસનગર, સિદ્ધપુર, રાધનપુર, થરાદ, ધાનેરા એ ભાગો, વારાહી, નેનવા એ તમામ ભાગોની અંદર પણ આજે ઘાટા વાદળો જોવા મળશે, જેના કારણે અમુક જગ્યાએ ઝાપટા પડી શકે છે. આ સિવાય મહેસાણાના ભાગો, પાટણના અન્ય ભાગો, અરવલ્લીના ભાગોની અંદર પણ કોઈ જગ્યાએ ઝાપટું તો અમુક જગ્યાએ છાંટછૂટ પડે તેવી શક્યતા રહેલી છે. તેમજ એકંદરે ઘાટા વાદળો ત્યાં પણ જોવા મળી શકે છે. મધ્ય પૂર્વના ભાગોની અંદર વાત કરવામાં આવે તો હજુ 2 દિવસ દરમિયાન વાદળો જોવા મળશે, વાદળમાં પલટો જોવા મળશે. તેમજ ગાંધીનગર આસપાસના ભાગો, અમદાવાદના આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર કોઈક જગ્યાએ ઝાપટું પડી જાય તેવી શક્યતા રહેલી છે. બાકી મધ્ય પૂર્વના અન્ય વિસ્તાર જેમાં આણંદ, નડિયાદ, બોરસદ, વડાપોર, વડોદરા, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ જેવા ભાગોની અંદર પણ આજે વાતાવરણમાં પલટો જોવા મળશે. સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર હાઈ લેવલના વાદળો જોવા મળશે, જેમાં દ્વારકા છે, જામનગર, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢ જેવા ભાગોનો સમાવેશ જોવા મળી રહ્યો છે. કચ્છના પણ રાપર, અડેસર, ધોળાવીરા, લખપત, ભુજ જેવા ભાગોની અંદર પણ હવામાનમાં પલટો જોવા મળે આજે દિવસ દરમિયાન તેવી શક્યતા રહેલી છે. બાકી દક્ષિણ ગુજરાતની અંદર હાલ હવામાનમાં પલટો નહીં જોવા મળે, અમુક જગ્યાએ હાઈ લેવલના વાદળો જોવા મળી શકે છે. હાલ ગુજરાતની અંદર વરસાદની સંભાવના ઓછી જોવા મળી રહી છે, પરંતુ બોર્ડર વિસ્તારના જે ઉત્તરના ભાગો છે ત્યાં વરસાદી ઝાપટા પડી શકે છે. બાકી ગુજરાતના અન્ય ભાગોની અંદર હાલ તો માવઠા માટે રાહતના સમાચાર જોવા મળી રહ્યા છે. પરંતુ મિત્રો, આ હવામાનમાં પલટાને કારણે જીરું જેવા પાકોને ભારે નુકસાની પણ પહોંચી શકે છે, કારણ કે ચરમી જેવા રોગ તેમાં આવી શકે છે, જેના કારણે જીરુંનું ઉત્પાદન પણ ઘટી શકે છે. તો આ વાતાવરણમાં પલટાને કારણે પણ રવિ પાકને ભારે નુકસાની પડી શકે છે ખેડૂત ભાઈઓને. બાકી મિત્રો, ગુજરાતમાં હમણાં ઠંડીનું જોર સાવ નોર્મલ જોવા મળી રહ્યું છે. ફરી પાછું ઠંડીનું જોર પકડે અને ગુલાબી ઠંડીની શરૂઆત થાય આગામી દિવસોની અંદર આ સિસ્ટમ જતા તેવી શક્યતા રહેલી છે. ત્યાં સુધી ગુજરાતના વાતાવરણમાં એકંદરે સાવ પલટો જોવા મળશે. તેમજ મિત્રો, વરસાદની કોઈ ભારે વરસાદની સંભાવના હમણાં જણાતી નથી, એટલે ખેડૂત ભાઈ ડરવાની જરૂર નથી અને ફરીવાર ફેબ્રુઆરી મહિના દરમિયાન ઠંડીનું જોર રહી શકે છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.